નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના આ વચનામૃતનો સાથે એમાં આપણે મહાનીતિ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મહાનીતિ ના 140 બોલ કર્યા છે. હવે આજે આગળ લઈએ છીએ મહાનીતિમાં પારા નંબર 140 ઉપર બોલ 141. સ્વાર્થને ધર્મ ભાખવું નહીં. સ્વાર્થને ધર્મ ભાખવું નહીં. ચારેય વર્ગને મંડન કરવું. ચારે વર્ગ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ ચારે વર્ગ. એને મંડન કરવું એટલે કે એને યોગ્ય ગણવું. એને કોઈને એવી રીતે ક્રિટિસાઇઝ કરી એને ટીકા કરવું એવું ના કરવું, પણ એને માનવું કે ચારે એ બધા પોતપોતાની રીતે છે એમ એનું મંડન કરવું. જેમ આપણે કોઈ સાચી વાતનું મંડન કરીએ, ખોટી વાતનું ખંડન કરીને, એ તો કાંઈ બરાબર છે. ચારે વર્ગને માને. ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં. ધર્મ વડે અર્થ પેદા કરવું નહીં. ધર્મ વડે કમાણી ના કરવું. ધર્મ એ કમાણી કરવા માટેનું સાધન ના થવું જોઈએ. ધર્મ દ્વારા કમાણી ના કરાય. ધર્મ વડે કોઈ પણ પ્રકારના બીજા લાભ માટે વિચારે ના કરાય. એટલે એવા સ્વાર્થ પેદા કરવા નહીં. જડતા જોઈને આક્રોશ પામવું નહીં. કોઈક સાથેના એવા આજ સમાજની અંદર પેલા જડ ભાવે પરિણમતા એટલે કે રિસ્પોન્સ ના આપતા એવું હોય ત્યારે આક્રોશ પામે. સામાન્ય રીતે કોઈકને પત્ર લખ્યા હોય, કંઈક પૂછાવ્યું હોય, માહિતી માંગી હોય અને જવાબ જ ના આપે એટલે એવી જડતા. એમ તો સામા માણસની એવી જડતા અને જોઈ અને મોટા ભાગે જીવો આક્રોશ પામે, ક્રોધ કરે થાય. તો કે એમ આક્રોશ પામવું નહીં. ખેદની સ્મૃતિ આણવું નહીં. ખેદ જયારે થયા હોય એ વાતને ફરી યાદ કરવું નહીં. મિથ્યાત્વને વિસર્જન કરવું. આ તો કરવાનું છે. મિથ્યાત્વને વિસર્જન કરવું. મિથ્યા માન્યતાઓ તો છોડવાની છે. આ જ કરવાનું છે જીવનમાં. અસત્યને સત્ય કહવું નહીં. શૃંગારને ઉત્તેજન આપવું નહીં. શૃંગાર રસથી ભરેલા સાહિત્ય વગેરે, કવિતાઓ, આ તે બધું, અને એવા કપડા ભાગ, એવા શૃંગાર રસથી ભરેલા નાટકો, સંવાદો, સિનેમાઓ, આ બધું શૃંગારમાં ગયું. એ શૃંગારને ઉત્તેજન આપવું નહીં. હિંસા વડે સ્વાર્થ ચાહવું નહીં. પોતાના સ્વાર્થને માટે, કંઈક લાભને માટે હિંસા થતી હોય તો થવા દે, અથવા તો હિંસામાં અનુમોદ ના આપે એવું કરે નહીં. એવું જૈનને હોય નહીં, સાધકને હોય નહીં. હિંસા થતી હોય અને પોતાને કંઈક લાભ થવાનો છે માટે પછી આ કલાકાન કરે કે હું ક્યાં કરું છું, તો એ કરે છે ને, એમ એવો વિચાર ના કરવો જોઈએ.
હિંસા વડે સ્વાર્થ ચાહવું નહીં. અને એમાં તો ખરેખર તો એટલે સુધી છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરીએ છીએ, જેમાં હિંસા થતી હોય એવા વેપાર ધંધા જે ચાલતા હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ન કરાય. હિંસા વડે સ્વાર્થ ચાહવું નહીં. સૃષ્ટિનો ખેદ વધારવું નહીં. જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે તો એને કારણે હું ખેદમાં પડું નહીં. ખોટી મોહિની પેદા કરવું નહીં. બીજાઓને મોહ થાય એવા કાંઈ કાર્યો કરવું નહીં. ખોટે માર્ગે ઘણા લોકો ચડાવી દે, કાંઈક એવી રીતે વાત કરીને બીજાઓને મોહ થાય એવી બધી વાતો, એ બધું એનો ઉપયોગ વેપાર ધંધા વગેરે માટે પણ કરતા હોય છે. ખોટી મોહિની પેદા કરવું નહીં. વિદ્યા વિના મૂર્ખ રહેવું નહીં. વિદ્યા સંપાદન તો કરવું, અને સાચી વિદ્યા, ધર્મની વિદ્યા, એ વિદ્યા. વિદ્યા વિના મૂર્ખ રહેવું નહીં, અને સાચી સમજ બીજી બધી વિદ્યા. વિનયને આરાધી રહેવું. વિનય તો છોડવું નહીં. માયા વિનયનો ત્યાગ કરવો. એટલે કે માયાપૂર્વક જેનો વિનય કરવા યોગ્ય ન હોય એની સાથે માયાપૂર્વક વિનય કરવું, એટલે બહારથી દેખાવ પૂરતો વિનય કરવું, અને અંદરમાં તો એના પ્રત્યે દ્વેષ ભાવ હોય તો એવો વિનય હું ના કરું. એવા માયા વિનયનો ત્યાગ કરવો. વિનય તો જેમના પ્રત્યે કરવા યોગ્ય હોય એના પ્રત્યે સાચો વિનય રાખવું. અદત્તા દાન લવું નહીં, એટલે કે ચોરી કરવું નહીં, કોઈના દીધા વિના કાંઈ લવું નહીં. અરે રસ્તામાં પડેલી વસ્તુઓ એ પણ લવું નહીં. એના અતિચારમાં એક આવે છે, પડી વસ્તુ ધણિયાતી જાણ, એવો એક અતિચાર છે એમાં. એટલે 5 અતિચાર હોય ને એમાં અચૌર્ય વ્રતના, ચોરી ના કરવું, પણ પડેલી વસ્તુ કોઈની હોય તો એને પણ હું મારી કરી લઉં એમ નહીં. કોઈ નથી લેતું તો લાવ લઈ લઈએ, કોઈ જોતું નથી તો લઈ લઈએ. આમે ક્યાં અહીંયા કોઈ લેવા આવવાનું છે તો એના કરતા આપણે રાખી લઈએ. તો એ બધું અંદરમાં ભાવ ન થવો જોઈએ. દીધા વિના દાન લઉં નહીં, અદત્તા દાન લઉં નહીં. ક્લેશ કરવું નહીં. એના માટે કોઈ ઝઘડા વગેરે પણ કરવું નહીં, કોઈ પણ પ્રકારે ક્લેશ કરવું નહીં. દત્તા અનિતિ લવું નહીં. બે અર્થ થાય છે આમાં. દત્તા અનિતિ દ્વારા જે પ્રાપ્ત કરેલું હોય એવું દાન લવું નહીં. એક તો એ વાત પણ થાય છે. એક અર્થ તો જે વસ્તુ એમણે પેલા અનિતિપૂર્વક પ્રાપ્ત કરી હોય એનું દાન લવું નહીં, એનો હું સ્વીકાર કરવું નહીં. દત્તા અનિતિ લવું નહીં, દીધેલું લવું નહીં. અને અનિતિપૂર્વક પેલો આપતો હોય તો એ પણ લવું નહીં. એટલે અનિતિ કરી અને લવું નહીં. બીજો અર્થ એવો થાય કે દત્તા અનિતિ લવું નહીં, એટલે અનિતિ કરી અને હું મેળવું એમ કરવું નહીં. દુઃખી કરીને ધન લવું નહીં. બીજાને દુઃખી કરીને ધન પ્રાપ્ત ના કરવું. ખોટો તોલ તોડવું નહીં. ખોટી સાક્ષી પૂરું નહીં. ખોટા સોગન ખાવું નહીં. હાંસી કરું નહીં, કોઈની હાંસી ના કરો. જે છે તે છે. વિચારા જે જીવો જે કંઈ પામ્યા છે એ એમના પુણ્ય પાપને કારણે પામ્યા હોય તો એની હાંસી શું કરવી? કોઈને કોડ કાપણ હોય, કોઈને કાંઈ પણ હોય, બધા કંઈ એટલું સરસ રીતે બોલી શકે કે એટલું સરસ રીતે હલનચલન કરી શકે કે બધી વાતમાં બધા પ્રવીણ હોય એવું તો બનતું નથી. એટલે સામાન્ય વસ્તુમાં કેટલાક લોકોને એવા પાપના ઉદયોને કારણે એવું કંઈક હોય તો એની હાંસી ના કરવાની. કોઈની હાંસી ના કરવી, મસ્કરી પણ ના કરવી જોઈએ. સમભાવથી મૃત્યુને જોવું. સમભાવથી મૃત્યુને જોવું. મૃત્યુ તો આવવાનું જ છે. જન્મ છે તો મૃત્યુ તો આવે ને આવે છે. એટલે મૃત્યુ માટેની તો હું તૈયારી કરી લઉં કે મૃત્યુ તો આવવાનું જ છે, પણ જન્મથી મૃત્યુ સુધીના સમયની અંદર હું કેવું જીવન જીવ્યો
કે મેં કંઈ પરમાર્થે કાર્ય કર્યું કે નહીં એનો વિચાર કરું, અને મૃત્યુ માટે એમ હું તૈયારી કરું કે ભલે મૃત્યુ આવે, અમે તો અમારી તૈયારી કરી લીધી છે, સમ્યક તો પ્રગટ કરી લીધું છે. એને જેને સમ્યક તો પ્રગટ કરી લીધું એ એમ કે અમે તો અમારી તૈયારી કરી લીધી છે, મોતથી ડરવાનું શું એમ. પછી 165મું છે, મોતથી હર્ષ માનવો. શરીર છોડવાનું છે તો છોડી દઈએ. એમે આ શરીર જે છે હવે ગરડું થયું, વૃદ્ધ થયું, એની શક્તિઓ ઓછી થઈ છે તો છોડવાનું છે તો બરાબર, સારી વાત છે, બીજું શરીર મળશે. એ તૈયારી જેને થઈ હોય ને એને મૃત્યુનો ભય નથી લાગતો, અને સમાધિ મરણ કરે છે. 166મું છે, કોઈના મોતથી હસવું નહીં. કોઈના એટલે બીજા મનુષ્યની તો વાત ઠીક છે, પણ બીજા પ્રાણી માત્રના કોઈના પણ મોતથી, એના મરી જવાથી હસવું નહીં. એવો આનંદ, હિંસા આનંદ, ભલે પોતે હિંસા ના કરતો પણ કોઈના મરણમાં, હિંસામાં એ હસે, એને સારું લાગે. જીવ જંતુ આ તે બધા માટે સમજી લેવાનું. હિંસા આનંદ થયો એ તો રૌદ્ર ધ્યાન કહેવાય એને. હિંસા આનંદ એ રૌદ્ર ધ્યાન છે. હિંસા આનંદ રૌદ્ર ધ્યાન કહેવાય. પછી 167મું છે, વિદેહી હૃદયને કરતો જવું. વિદેહી હૃદયને કરતો જવું એટલે દેહ તરફ ની દ્રષ્ટિ ઘટતી જાય, દેહ તરફનો રાગ ઘટતો જાય, એમ દેહ તરફના રાગને ઘટાડતો જવું. વિદેહી દશા, દેહથી ભિન્ન પડી ગયા હોય એવી વિદેહી દશા. વિદ્યાનું અભિમાન કરવું નહીં. ગુરુનો ગુરુ બનવું નહીં. ગુરુ પ્રત્યે તો હંમેશા વિનયનો ભાવ જ રાખવું. કેમ કે એવું બનતું હોય ઘણી વાર કે નાની ઉંમરની અંદર પ્રાઇમરીમાં કે સેકન્ડરી સ્કૂલમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે જે હોય શિક્ષક, એ તો પછી બિચારા એ જેટલું ભણ્યા હોય ને ત્યાં વર્ષો સુધી જોબ કરતા હોય ને આગળ ભણે, કોલેજમાં જાય, અને પછી એથી પણ આગળ વધે, પીએચડી પણ થાય. એટલે પછી એ તો અહીંયા આ જ સ્કૂલો એમાં કદાચ એ મોટી પદવી ઉપર પણ આવી જાય, એવું પણ બને. તો એમને શીખવાડવાનો પ્રસંગ પણ આવે, એવું પણ બને. પણ અંતરમાં એ સાવ આવા રહી ગયા, ગમાર રહી ગયા, અને હું આટલો હોશિયાર થઈ ગયો, એવો વિકલ્પ ના થવો જોઈએ. ઠીક છે, એમની જગ્યાએ જે છે તે ઠીક છે, અને એમને પણ મને પ્રેમપૂર્વક ભણાવ્યો હતો ને, એટલે એ ઉપકારને હું ભૂલી ના જાઉં. એટલે એમ ગુરુનો ગુરુ બનવું નહીં. અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. જે પૂજવા લાયક ન હોય એવા આચાર્ય, થઈ પડેલા આચાર્ય, બની બેઠેલા આચાર્ય, અથવા તો બીજી રીતે જોઈએ કે જેમનામાં એવા આચાર્ય થવાના ગુણ ન હોય એવા આચાર્યને પૂજવું નહીં. ખોટું અપમાન તેને આપવું નહીં. પૂજવું નહીં અને પછી પાછું એનું અપમાન પણ હું ના કરું, અંદરમાં સમજવું એટલું જ. અકારણીય વ્યાપાર કરવું નહીં. કારણ વિનાનો વ્યાપાર કરવું નહીં. એમ થાય વ્યાપાર તો આપણે કારણથી જ કરીએ ને. ના, એમ નથી હોતું. કેટલીક વખત એવું હોય છે કે જે આપણું જે કાર્ય હોય એ કરતા હોય એ સિવાય બીજા કોઈકના કહેવાથી એવા વેપારમાં જોડાઈ જઈએ છીએ કારણ વિના, તો કે એવામાં પડવું જોઈએ નહીં. એ અતિ લોભ ને કારણે એવું કરતા હોય છે. પોતાની સારી જોબ હોય, બહુ સરસ રીતે કામ કરતા હોય, થોડો સમય ધર્મ ધ્યાન માટે વીકેન્ડમાં મળતો હોય ને એને બદલે વળી પાછા અને પોતાને પૂરતું મળતું હોય, ઘણું સારી રીતે રહી શકે, ઘણું ધ્યાન વગેરે પણ કરી શકે એટલું મળતું હોય, અને તે છતાં એ પછી એમ કે બીજા કારણ વગરના વેપારમાં જોડાય, નકામા વેપારમાં જોડાય. એવા અકારણીય વેપાર કરવું નહીં, કેમ કે એમાં તો અશાંતિ થવાની છે, રાગ દ્વેષ થવાના છે.
એ પછી છે ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. વક્તા થઈ અને મારામાં જે ગુણ ન હોય છતાં પણ હું જાણતો ન હોઉં, જ્ઞાન ભાન ન હોય અને બીજાને ઉપદેશ આપું એવો વક્તા થવું એ ઠીક નહીં. મારી યોગ્યતા પાત્રતા વિના એવું વક્તા પણ મને શોભે નહીં. તત્વજ્ઞ તપ અકાળિક કરવું નહીં. તત્વજ્ઞ તપ અકાળિક કરવું એટલે એના કાળ પ્રમાણે કરવામાં આવે. અકાળિક કેટલીક વસ્તુ નથી કરવામાં આવતી. જેમ કે સ્વાધ્યાય માટે પણ એવું હોય છે કે સંધ્યા એ સ્વાધ્યાય નથી કરવામાં આવતા. 3 સંધ્યા જે કહેવામાં આવે દિવસના એ કાળે નથી હોતા. એ પછી એની પહેલા એ રીતે હોય છે. એવી રીતે કેટલીક વાત હોય છે શાસ્ત્રમાં, એના નિયમો એવા બતાવ્યા હોય છે. શાસ્ત્ર વાંચવું, શાસ્ત્રનો અભ્યાસ કરવો, પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. ખોટા તર્કને વધારે કરી અને એને બીજાઓને સાચો મનાવવા માટે ખૂબ જોરપૂર્વક કહું અને એના સંબંધમાં પાછા એની પુષ્ટિ કરવું ને આવું બધું કાંઈ કરવું નહીં. મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. અથવા તો બીજા કોઈ એવા મિથ્યા તર્ક કરતા હોય, ખોટી રીતે તર્ક કરતા હોય તો એમાં પણ હું અનુમોદના આપું, હામાં હા કરું અને એમની એ વાતને અનુમોદના આપું અને એને સપોર્ટ કરવું, એવું બધું ના કરવું. એટલે અહીંયા તો પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં એની વાત છે. પણ એ કેટલીક વખત એવો મિથ્યા તર્ક પોતાને ન થયો અને બીજાને થયો હોય ને તો એ પોતે સ્વીકારી લે એટલે એ તર્ક પોતાનો થઈ ગયો, એટલે પોતાને એ મિથ્યા તર્ક થયો એમ પણ થઈ જાય. તો પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં. સર્વ પ્રકારની ક્ષમાને ચાહવું. સંતોષની પ્રયાચના કરવું, વિશેષપણે યાચના કરવું, સંતોષની પ્રયાચના કરવું. સંતોષ જે પ્રાપ્ત થયું છે એમાં સંતોષ. કેટલાકને આવી બધી વાત ના ગમે, મુક્ષ ન હોય ને તો કરી તમે આટલામાં સંતોષાઈ ગયા, કામ કરો, કઈ કામ ધંધો કરો, વેપાર કરો, આમ બેસી શું રહ્યા છો સંતોષાઈને, આટલું મળે છે એમાં. આવું કહેવા વાળા ઘણા લોકો મળે. જૈનની અંદર પણ બીજા જૈન જે બિચારા સામાન્ય જીવન જીવતા હોય સારી રીતે, કે ભાઈ આપણને સારી રીતે મળે છે, હવે બધી એની પાછળ વધારે પડતા પેલા પ્રયત્નો કરી અને કેટલી વખત ખોટું બોલવું ને કેટલી વખત માયા કરવી પડે ને આ બધું હવે નથી કરવું. બસ જે છે તે બરાબર છે, સંતોષ હોય તો બીજા એને એ કહેવા વાળા મળે કે તમે શું આમ આટલામાં બેસી ગયા છો, આમ કરો, આવો અમારી સાથે, આમ અમુક રીતે ધંધામાં એ તો બધું, ધંધામાં તો બધું હોય, ધંધામાં પછી ધર્મની વાત નહીં લાવવાની, આવી વાત કરવા વાળા ઘણા મળે છે. સંતોષની પ્રયાચના કરવું, પૂરતું મળે છે, બધું બરાબર છે તો સંતોષપૂર્વક જીવન જીવવાથી શાંતિ રહે છે. ઈચ્છાનો તો કોઈ પાર નથી હોતો, ઈચ્છા તો અનંત છે અને એ ઈચ્છા જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાં સુધી જીવને શાંતિ થાય નહીં અને અનેક પ્રકારે એ વિભાવ ભાવમાં ચાલ્યો જાય, શુભ અશુભ ભાવમાં ચાલ્યો જાય, અનેક પ્રકારે એ દ્વેષના ભાવમાં ચાલ્યો જાય, આવું બધું થઈ જાય. સંતોષપૂર્વક રહે તો પછી ઈચ્છાઓ, ઇન્દ્રિયના વિષયો તરફનું લક્ષ આ બધું ઘટી જાય. એ બહુ જરૂરનું છે. અહીંયા તો મુમુક્ષુને માટે આ તો બધી વાત કરવામાં આવી છે. સાચા મુમુક્ષુએ આ બધી વાતને સમજવાની છે. આ લોકો છે કે 179 સ્વ આત્મભક્તિ કરવું. સ્વ આત્મભક્તિ કરવું એટલે પોતાના આત્માની ભક્તિ, એટલે બહાર જે પેલા ગીતો ગાય છે ભગવાનના એવી રીતે નહીં, એવી કોઈ ગીત એને ખરેખર તો એક ભક્તિ કહેવાતી નથી. ભક્તિ તો અંતરંગ વસ્તુ છે. પરમાત્માની ભક્તિ કરવી હોય એમાં તો પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ આવે અને પરમાત્માએ જે પ્રાપ્ત કર્યું છે, જીનેશ્વર ભગવાને પ્રાપ્ત કર્યું છે એ માટે અંદરમાંથી ખૂબ અહોભાવ આવે ત્યારે સહજ રીતે શબ્દ વિના જ ભક્તિ થઈ જાય. એમાં કોઈ શબ્દોની જરૂર પડે એવું હોતું નથી. ઓહ, પરમાત્મા આપનું આવું સ્વરૂપ આપે, આવો પુરુષાર્થ કરીને આવું પ્રગટ કર્યું અને આપની કરુણાનો કોઈ પાર નથી, એવો અંદરમાંથી ભાવ ચાલ્યા કરે અને પરમાત્માની ભક્તિ અંદરમાંથી ઓછામાં ઓછા શબ્દોથી થઈ જાય. એમાં કઈ બહાર ગીત ગાવાની ભક્તિ માટે જરૂર હોતી નથી. ભક્તિનું આખું સ્વરૂપ જ જુદું છે. એ હૃદયને સ્પર્શે જ
એવી વાત હોય છે ને અંદરમાંથી વાત નીકળે ત્યારે એ ભક્તિ કહેવાય. સમ્યક દ્રષ્ટિને સાચી ભક્તિ હોય, મિથ્યા દ્રષ્ટિને ભક્તિ એ હોતી નથી. અહીંયા તો ભગવાનની ભક્તિની વાત નથી, અહીંયા સ્વ આત્મભક્તિની વાત છે. તો એવી જ રીતે સ્વ આત્મભક્તિમાં પણ એમ જ સમજવું કે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું હોય, ગુરુદેવે 47 શક્તિની વાત કરી હોય અને એટલી બધી એના ઉપર વિચારણા કરી હોય કે જેથી કરીને એમ થાય કે આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, એમ એનું મહાત્મા આવે અને એમ એનું લક્ષ્ય કરે, એ સ્વ આત્મભક્તિ છે. પછી સામાન્ય ભક્તિ કરવું એટલે જીનેશ્વર ભગવાનની ભક્તિ કરવું, પંચ પરમેશ્વરીની ભક્તિ કરવું. અહીંયા પછી એના પછી લીધું છે અનુપાસક થાવું. અનુપાસક કરતા ઉપાસક થાવું એમ વધારે બેસે છે, અથવા તો અનુપાસક થાવું નહીં એમ થાય, પણ ઉપાસક થાવું, ઉપાસના કરવું કંઈક ફેર લાગે છે. એના પછી છે નિર્ભિમાની થાવું, અભિમાન છોડવું, નિરાભિમાની થાવું, અભિમાન રહિત થાવું, કોઈ પણ પ્રકારે અભિમાન કરવું નહીં. 8 પ્રકારના મદમાંથી કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુની મને પ્રાપ્તિ હોય તો એ માટે હું અભિમાન ન કરું. 183મું છે મનુષ્ય જાતિનો ભેદ ન ગણવું. મનુષ્યને વિશે આ બધા જાતિ જે છે એની હલકી જાતિ, આ જાતિ, તે જાતિ, અથવા તો એમાં ભેદ પાડીને આ ઊંચા ને નીચા ને એવો કોઈ ભેદ ન કરો. મનુષ્ય એટલે મનુષ્ય, બધા સરખા, કાળા ને ધોળા ને આ ને તે એવા કોઈ ભેદ પાડવું નહીં. અમુક દેશના છે એટલે આવા ને મુસલમાન એટલે ખરાબ, કે ચાઇનીઝ એટલે ખરાબ ને અમુક ખરાબ ને આવા બધા કોઈ વિકલ્પો મનમાં રાખવું જ નહીં. મનુષ્ય એટલે મનુષ્ય. જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં તો જીવ માત્ર જે છે એને સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર દ્રવ્ય અપેક્ષાએ કહી દીધો છે. અને જે ભગવાન જીનેશ્વર ભગવાનની આજ્ઞાના અમાન્યમાં વર્તે છે, ભલે ને ગમે તે ત્યાં જન્મ્યો હોય, ગમે તે કુળને વિશે જન્મ્યો, ગમે તે જાતનો હોય, તો પણ એ જૈન છે. એટલે મનુષ્ય જાતિનો ભેદ ન કહું. જળની દયા ખાવું. જળની દયા ખાવી એટલે શું? જળની દયા ખાવાથી શું, જળને શું લાભ? જળની દયા ખાવું એટલે કે એટલા બધા જળમાં હું એટલો બધો વળી ન જઉં, જળ તરફ એટલો બધો વળી ન જઉં. જળ પદાર્થો આ બધા જે છે એને પ્રાપ્ત કરવા માટે અને એમાં રોકાઈ રહેવામાં એટલું બધું એની તરફ ન વળી જવું, એટલે એમ જળની દયા ખાવું. જળની દયા ખાવી એટલે ખરેખર તો વાસ્તવમાં એને જળનું લક્ષ્ય છોડવું, અને એમ કરે તો પોતાની જ દયા થાય છે. આપણે કેટલીક વખત વ્યવહારમાં એ પ્રયોગ કરતા હોય છે વાક્યનો કે ભાઈ હવે એને તો શાંતિથી જપવા દે, એમ કે કંઈક વસ્તુ લઈ અને ખૂબ કેટલા કલાકો સુધી એમાં જ રચ્યો પચ્યો હતો, કે એને જરાક શાંતિ થવા દે. આપણે જાણતા હોય કે પેલું તો જળ છે, એને ક્યાં શાંતિ થવાનું છે, પણ એ છોડાવવું હોય કોઈ પાસે એવી રીતે કામ કે બસ હવે બહુ થયું, કેટલા કલાક સુધી એમાં તું કર્યા કરે છે, એને જરાક વિસામો આપ, એમ કહીએ છીએ ને હસતા હસતા. આ એવી જ વાત છે. એમ જળની દયા ખાવું. વિશેષથી નયન ઠંડા કરવું. વિશેષથી નયન ઠંડા કરવું એટલે એની નીચે જે છે ને સામાન્યથી મિત્ર ભાવ રાખવું, એ બે સાથે લઈએ તો સરસ સમજાયું છે. સામાન્યથી મિત્ર ભાવ રાખવું એટલે વસ્તુ સામાન્ય, દ્રવ્ય સામાન્ય, જે પોતાનું વસ્તુ ત્રિકાળ જે છે તે સામાન્ય, એનાથી મિત્ર ભાવ, એની દ્રષ્ટિ, એની શ્રદ્ધા રાખવું. અને વિશેષ એટલે આ જે બની રહ્યું છે એ પર્યાયો, એ બધા વિશેષ છે, તો એનાથી નયન ઠંડા રાખવું એટલે પછી હવે એના તરફ ને એના તરફ દ્રષ્ટિ ન રાખવું, પર્યાયો તરફની દ્રષ્ટિ છોડવું. પછી પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. કોઈ વસ્તુમાં બેફામ, ભલે ગમતું હોય ન ગમતું હોય, પણ કોઈ પણ રીતે એમાં બેફામ રોકાઈ રહેવું, પ્રયત્ન કરવું, એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો, એવું બધું ન હોય. પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો, દરેક વસ્તુનો નિયમ કરવો. ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં, વસ્તુ વસાવવામાં. બહુ પૈસા થયા હોય તો પછી એમ કે થોડી બધી મિલકતો વસાવીએ, કે ધન સંપત્તિમાં દાગીના વસાવ્યા, તે કે એમ દરેક કેટલી બધી વસ્તુઓમાં આપણે ઘણી વખત વધારે આગળ પડતા થઈ જઈએ છીએ. તો કે છે કે ના, પ્રત્યેક વસ્તુનો નિયમ કરવો. ધન સંપત્તિની અંદર પણ
સાચા મુમુક્ષુ હોય છે એ પછી નિયમ કરે છે, બસ હવે આનાથી વધારે મારે કમાવું નથી, અને રિટાયર થઈ જાય, અને રિટાયર થઈ અને પછી ધર્મ ધ્યાન કરે. અને એ કરવું જરૂરી છે, નહીતર તો જીવન પર્યંત તમે કમાયા કરો. એમ કે તમારી પ્રેક્ટિસ સારી ચાલતી હોય તો તમે કર્યા કરો, જીવન પૂરું થઈ જાય પછી તો તમે જયારે એ કામ કરી શકવા માટે ખૂબ અશક્ત થઈ ગયા હો ત્યારે પછી એ તમે કામ છોડો તો પછી ધર્મનું કામ પણ તમારું કેવી રીતે થશે? એ કરવા માટે પણ પછી તો શક્તિ રહી નહીં હોય. એટલે જયારે શારીરિક શક્તિ, બુદ્ધિની શક્તિ, યાદ શક્તિ બધું બરાબર સારું હોય એ વખતે રિટાયર થઈ જવું જોઈએ. પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. બસ કામ કર્યા કરીએ, સેવાના નામે કંઈક જ્યાં ને ત્યાં, અથવા તો રાજકીયમાં કે ગમે તેમાં, એમાં બધામાં જીવ લાગી પડ્યો છે ને, કઈ નિયમ જ રાખતો નથી. ભૂલી જાય છે આત્માને, ભૂલી જાય છે ધર્મને, ભૂલી જાય છે. હવે કહે છે કે સાદા પોશાકને ચાહવું, મધુરી વાણી ભાખવું, મનોવીરત્વની વૃદ્ધિ કરવું, મનોબળ વધારવું, મનથી હું ક્યાંય પાછો ન પડું. જે કંઈ પ્રયત્ન પુરુષાર્થ ધર્મના માર્ગમાં હું કરતો હોઉં અને એમાં હજી એવી સફળતા ન મળતી હોય તો હું વિશેષ પુરુષાર્થ કરું, એમાં બળ વધારું, પણ પાછો ના પડી જાઉં. જેમ કે ધ્યાનનો પુરુષાર્થ આપણે પ્રયત્ન કરતા હોઈએ પછી થાય છે કે કંઈ થતું નથી એમ કરી અને ના, એમ નહીં, ઉલટું મનોબળ વધારવાનું, મનોવીરત્વની વૃદ્ધિ કરવું. ના, હજી વિશેષ પુરુષાર્થની જરૂર છે, સમ્યક્તના પુરુષાર્થમાં હજી મારો પુરુષાર્થ ઓછો પડે છે. એટલે એવું પોતાનું મનોબળ પોતે જ વધારવું જોઈએ. ધર્મના કાર્યમાં મનોબળ વધારવાનું છે. 191 છે, પ્રત્યેક પરિસહ સહન કરવું. મોટી વાત છે, પ્રત્યેક પરિસહ સહન કરવા એ કઈ સામાન્ય વાત નથી. પણ અંતરમાં એવો ભાવ રાખવો કે આ મુનિ આટલા બધા પરિસહ સહન કરે છે અને છતાં આનંદમાં રહે છે, તો આ પરિસહ મને કેમ પરિસહ લાગે છે, હું કેમ નથી સહન કરી શકતો? એનું કારણ એટલું જ છે કે મને શરીર પ્રત્યે ખૂબ રાગ છે, ખૂબ એકત્વ મમત્વ છે. મને આત્માનું મહાત્મા આવ્યું નથી અને શરીરનું જ મહત્વ લાગ્યા કરે છે ને, એમાં જ રાગ ખૂબ છે, એકત્વ મમત્વ બધું એની સાથે જ છે. એટલે જરાક કાંઈક થાય છે તો એટલું પણ હું સહન નથી કરી શકતો. તો પછી પરિસહ તો ક્યાંથી સહન કરવાનો હતો? એ પછી 192 છે, આત્માને પરમેશ્વર માનવું. આ તો મોટી વાત છે. ગુરુદેવ કાંજી સ્વામીએ કહ્યું છે ને કે બધા ભગવાન આત્મા છો, તો પહેલી શરૂઆત તેને પોતાથી જ કરવાની છે ને. અને પોતાથી શરૂઆત કરશે ત્યારે એ નિર્ણય કરીને કરશે કે હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું દ્રવ્ય અપેક્ષાએ, અને એ મારે પર્યાયમાં એ દશાને પ્રગટ કરવી છે. અને બધા એવી જ રીતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે, સમર્થ છે. બધા ભગવાન આત્મા છે. એમ આત્માને પરમેશ્વર માનવું. એ પછી 193 છે, પુત્રને તારે રસ્તે ચડાવવું પિતા ઈચ્છા કરે. તારે રસ્તે કરતા સારે રસ્તે ચડાવવું એમ હોય, અથવા તો તરવાને રસ્તે ચડાવવું, એટલે ભવ સમુદ્ર તરવાને રસ્તે ચડાવવું એમ કદાચ આપણે લઈએ. ખોટા લાડ લડાવવું નહીં. આ પિતા ઈચ્છા કરે છે બધી. પુત્રને ખોટા લાડ લડાવવું નહીં, મલિન રાખવું નહીં, અવળી વાતથી સ્તુતિ કરવું નહીં. પિતાની વાત છે, પિતા પુત્રને વિશે ઈચ્છે છે. અવળી વાતથી સ્તુતિ કરવું નહીં. કે અવળી વાતથી સ્તુતિ કરવામાં આવે, કટાક્ષ વગેરે કરીને કંઈક રીતે, ઠીક નહીં. એની અસર બાળક ઉપર પણ પડે, પુત્ર ઉપર પણ પડે, સ્વજનો ઉપર પણ પડે, અને ખાસ તો પોતાને અંતરમાં કટુતા જ રહ્યા કરે. કેટલાક લોકો કોઈ પણ વાત હોય તો એમાં એ કાંઈક ને કાંઈક વાંધા વચકા જ કાઢે, ક્યારેય કોઈ વસ્તુને એપ્રિશિએટ નથી કરી શકતા, કટાક્ષ કર્યા જ કરે. સારી સામાન્ય વાતમાં એ કટાક્ષ કરે. અને એક એવી રીતે સ્તુતિ કરે,
એટલે વખાણ કરે કટાક્ષપૂર્વક. મોહિની ભાવે નિરખું નહીં, પિતા ઈચ્છા કરે છે. પુત્રીનું વેવિશાળ યોગ્ય ગુણે કરવું. સમવય જોવું એટલે પહેલાના વખતમાં એવું થતું હતું કે પૈસાને માટે થઈને નાની ઉંમરની પુત્રીને મોટા ઘરડા જોડે કે એમ પરણાવી દેતા હતા. તો કે છે કે ના, એવું કઈ ના કરવું, ગુણ જોવું. અને પછી કહે છે કે સમગુણ જોવું. એ જે એને માટે જે ઉમેદવાર શોધ્યો છે, જે મૃત્યુ શોધ્યો છે, એમાં કે બરાબર ગુણ હોવા જોઈએ એ પણ હું જોઉં, એની વય વગેરે બધું જોઉં. એ પછી 201 છે. તારો સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવો. તારોને બદલે સારો, અથવા તો જે કરવાનો સિદ્ધાંત જે છે, તારોનો અર્થ એવો પણ થાય જે ભવ સમુદ્ર તરી જઈએ એના જે સિદ્ધાંત જે છે, એવા કોઈ પણ સિદ્ધાંત, ધર્મના સિદ્ધાંત તૂટે એમ સંસાર વ્યવહાર ન ચલાવવો. સંસાર વ્યવહારમાં પણ જેને પ્રસ્થાપિત કરેલા જે સિદ્ધાંત જે છે એ તૂટવા ના જોઈએ. સત્ય, અહિંસા વગેરે તૂટવા ના જોઈએ. એના સિદ્ધાંતોને આપણે જે રીતે સમજ્યા છીએ એ સિદ્ધાંતો તૂટે એવી રીતે સંસાર વ્યતીત કરવાથી તો તિર્યંચની ગતિ પણ ન મળે અને એક ઇન્દ્રિયમાં ચાલ્યો જશે, સ્થાવર થઈ જશે પડતા પડતા પડતા. સિદ્ધાંતના વિરોધ કરે છે ઘણા લોકો. સિદ્ધાંતને પોતાના સામાન્ય જીવનની અંદર, વ્યવહારની અંદર કંઈક વાત આવે તો સિદ્ધાંતને પણ એ લોકો કોષે છે. અરે એવા બધા સિદ્ધાંતો હોય ને એ બધું ખોટું છે. ભગવાનની વાત કંઈક પણ આપણે ભૂલે ચૂકે કંઈક બોલીએ તો એ વખતે એ બધું ખોટું છે, બધા વેવલા વેડા કહેવાય, આવી વાત કરે. આપણે કહીએ કે ભાઈ આવું ના કરાય. આ ક્રોધ, માન, માયા, લોભ જે છે એ તો કસાય કહેવાય. એ જીવને એ વખતે પણ કશે ને એના કારણે જે પાપના બંધ પડે એથી તો હલકી ગતિ થાય. તો પેલું કે આ બધી વાતો બધી ખોટી છે, એવી બધી વાત હોતી જ નથી. દરેક વસ્તુ, સિદ્ધાંતોની વાતો, જે ઘણી બધી વાતો હોય, આપણે કોઈકને તો એનો વિરોધ કરતા હોય. એ એવા વિરોધ કરનારા જે છે ને એ પોતે વ્યવહારની અંદર એમના સંસાર માટે થઈને ધન કમાવા વગેરેની અંદર કોઈ સિદ્ધાંત રહેતા નથી ને સિદ્ધાંત તૂટે છે ચડે ચોક તો એનું વાંધો નથી. હિંસા વગેરે, ચોરી વગેરે બધું. એ પછી 202 છે. પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. વાત્સલ્ય ભાવ ઉપદેશ આપવું, ભાઈ વાત્સલ્ય ભાવ રાખવો. 203 તત્વથી કંટાળવું નહીં. આ તો મોટી વાત છે. તત્વથી કંટાળવું નહીં. તત્વથી કંટાળશે તો પ્રભુ ક્યાં જઈશ? તત્વ તો પોતાનું તત્વ છે. પોતાનું તત્વ છે એ જ પોતાનું સ્વરૂપ છે. અને એનાથી કંટાળવાનું આ જીવ તત્વ, એ તત્વ પોતે ભગવાન આત્મા, એનાથી કંટાળો કરવાનો? અરે પોતાની અમૂલ્ય વસ્તુ એને સમજતો નથી એટલે બધી વાત છે. સમજે તો એ તત્વ તરફ તો અહોભાવ આવે કરે. આવું જીવ તત્વ એટલે કે હું આવો ભગવાન આત્મા, આનંદ ગુણનો પીન, મારી શક્તિનો કોઈ પાર નહીં. અને એનું લક્ષ્ય કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં તો આનંદની અનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય. આગળ વધીને મોક્ષ માર્ગમાં નિર્વિકલ્પ ધ્યાનની અંદર શ્રેણી ચડી અને 13મું ગુણ સ્થાન આવે. ઓહો, કેવી અદભુત દશા, અર્યન દશા થાય. આ મારું તત્વ, અને એ તત્વમાં મને રુચિ નહીં, મારા તત્વની મને રુચિ નહીં. કેટલાય લોકો બોલતા હોય છે આ બધી તત્વજ્ઞાનની બધી વાતો છોડો એમ. અથવા તો આ થોડીક વાત આવે અહીંયા સ્વાધ્યાય વગેરેમાં તત્વની વાત આવે તો પછી એમને ન ગમે. આ બહુ બરાબર નથી. કે ઠીક છે, બરાબર છે, સ્વાધ્યાય કરાવે છે પણ બરાબર નહીં. એના કરતા અમુક જગ્યાએ જઈએ ત્યાં બહુ સરસ. કેમ કે કઈ વાર્તા કહેતા હોય ને બધી એટલે ગમે. બધી વાર્તાઓ કરે એ ગમે. તત્વની વાતમાં તો તત્વની વાત શુષ્ક નથી હોતી. તત્વની વાતને કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ તત્વની વાત તો શુષ્ક હોય, અને જે ઉદાહરણો આપીને બધી વાત કરવામાં આવે, રોજિંદા જીવનના જે કાંઈ બની રહ્યું એના ઉદાહરણો આપીને કેટલાક ઉપદેશકો ખૂબ બધી વાત કરે. એમાં માત્ર મામૂલી શુભની વાત કરે, એમાં તો
1 કલાક તો બધા ઉદાહરણો જ ચાલે અને પછી એ ગમે બધાને અને કોઈક તત્વની વાત કરે તો કે ના એમાં તો કઈ નથી, બહુ બોરિંગ છે એમ કે. કેમ કે છે કેમ કે સમજવાનો પ્રયત્ન નથી કરતા. એટલે ખરેખર તો તત્વની વાત જે છે એમાં કંટાળવાનો પ્રશ્ન જ નથી. તત્વની વાત એટલે પોતાની વાત, પોતાના સ્વરૂપની વાત. જ્યારે તમને એમ કે તમે ભગવાન આત્મા છો અને તમારું જે સામર્થ્ય જે છે, તમારી શક્તિ જે છે એ વર્તમાનમાં જે સિદ્ધ દશામાં બિરાજી રહ્યા છે એમની જેટલી શક્તિ જે વખતે એ સંસાર પર્યાયમાં હતા તો એટલી જ શક્તિ તમારી પણ છે. એમની એ વખતે એટલી જ શક્તિ હતી અને એ જો સિદ્ધત્વ પ્રગટ કરી શક્યા છે તો તમે પણ કરી શકો. એવું જીવ તત્વ તમે છો. એમ જયારે વિચાર કરે તો એને ખબર પડે કે ઓહો, આ તત્વ એટલે મારી વાત, એમાં કંટાળવાનો ક્યાં પ્રશ્ન જ છે. આગમના કેટલાક શબ્દો યાદ ના રહેતા હોય ને એટલે એને કેટલાક લોકો તત્વ કર્યા કરે. એ તત્વ નથી, તત્વ તો પોતાનો આત્મા, એ મોટું તત્વ છે. અહીંયા આગળ કે છે 204 વિધવા છું તારા ધર્મને અંગીકૃત કરું. વિધવા ઈચ્છા કરે છે. અહીંયા બધી જગ્યાએ તારા ધર્મને કહ્યું છે એટલે તારનાર ધર્મને આપણે એમ લઈએ, કાં તો સારા ધર્મ જે તારા ધર્મને અંગીકૃત કરવું એમ થયું. પણ તારના આપણે એક શબ્દ મૂકી દઈએ જ્યાં જ્યાં તારા કર્યું છે. વિધવા છું, વિધવા એવી ઈચ્છા કરે છે, અથવા તો તારા ધર્મની જગ્યાએ તારનાર ધર્મ અથવા તો તીર્થંકર પરમાત્માનો ધર્મ એટલે ભગવાનનો ધર્મ. ભગવાનને સંબોધીને કહીએ તો પ્રભુ તમારા ધર્મને હું અંગીકાર કરું છું, તો તારા ધર્મને અંગીકાર કરું, એવો અર્થ થાય. સુવાસી સાજ સજુ નહીં. સુવાસી સાજ સજુ નહીં બહેનોને માટે છે મોટી વાત. અને આ તો અહીંયા તો વિધવાને માટે છે. વિધવા સામાન્ય રીતે એવા પછી સાજ સજીને ન ફરે. કેમ ન ફરે? અત્યારે વર્તમાનમાં એમ કે છે છોકરા નહીં, એમ શું, એમાં શું થઈ ગયું, એમાં શું વાતનો પતિ મરી ગયો. પણ અહીંયા આખી વાત જુદી કરવી છે. ધર્મ તરફ જેને લક્ષ થયું છે એને પછી એ બધું ગમતું નથી હોતું. 206 છે ધર્મ કથા કરવું. 207 છે કે નવરી રહું નહીં. આ બધી વિધવાની અપેક્ષાથી વાત લીધી છે કે નવરા બેસી રહેતા અનેક પ્રકારના વિકલ્પો ઉઠે એટલે ધર્મ પરાયણ જીવન જીવે. 208 છે તુચ્છ વિચાર પર જવું નહીં. સુખની અદેખાઈ કરવું નહીં. બીજાના સુખ, દાંપત્ય સુખ વગેરે જે છે એનો વિચાર કરી અને અદેખાઈ ના કરવું. અને બીજા બધાને માટે આ તો છે કે સુખની અદેખાઈ કરવું નહીં. બીજાને સુખી જોઈ અને અદેખાઈ ના કરવું. એ એના પુણ્યને કારણે સુખી છે તો છે, એમાં શું છે? અને એ સુખ ક્યાં સાચું સુખ છે? એ સુખ સાચું સુખ હોય તો કાયમ હંમેશા રહે ને. એ તો સંયોગ છે ને એમાં સુખની એટલે અનુકૂળતા છે એટલે સુખની બુદ્ધિ કરવામાં આવી છે. 210 છે સંસારને અનિત્ય માનવું. સંસાર અનિત્ય છે એમાં તો કાંઈ શંકા નથી. 211 છે શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરવું. 212 છે પર ઘેર જવું નહીં. પર ઘેર જવું નહીં એટલે શું? બીજાને ત્યાં જવું જ નહીં એવો કહેવાનો આશય નથી. પોતાનું ઘર એટલે પોતાનું સ્વરૂપ, એમાં જવું છે જેને એમાં જ રહેવું છે. કે બીજાને ત્યાં જઈને સમય વ્યતીત કરતો નથી. અને એમાંય ખાસ કરી અને ત્યાં સત્સંગ ન થતો હોય, જ્યાં ધર્મની વાત, આત્માની વાત ન હોય ત્યાં જાય નહીં. એમ પર ઘેર જવું નહીં. અને બીજી રીતે અહીંયા આના સંદર્ભમાં લઈએ, વિધવાના સંદર્ભમાં, તો બીજાને ઘેરે સામાન્ય રીતે ન જાય. કેમ કે અહીંયા એના સંદર્ભમાં બધા વચનો છે એટલે એમ પર ઘેર જવું નહીં, બીજાને ઘેરે ન જાય. કોઈ પુરુષ સાથે વાત કરવું નહીં. ચંચળતાથી ચાલવું નહીં. આ સ્ત્રીને માટેની વાત છે અને મુખ્યપણે વિધવાની અપેક્ષાથી વાત કરી છે. પણ વિધવા શું બધાને માટે, કોઈ પણ સ્ત્રીને માટે અમુક વસ્તુ જે છે એક વાર નિયમો જે છે એ બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. જે સાચા મુમુક્ષુ જે છે, ભલે સ્ત્રી પર્યાય હોય તો પણ એને માટે આ બધી ઉપયોગી વાત લીધી છે. ચંચળતાથી ચાલવું નહીં. તાળી દઈ વાત કરવું નહીં.
એમાં તો હાસ્ય ઉપહાસ એની બધી વાત આવે છે. હાસ્ય કશા છે? પુરુષ લક્ષણ રાખવું નહીં, પુરુષ જેવા લક્ષણ રાખવું નહીં. કોઈના કહેવાથી રોષ આણવું નહીં. કોઈક બીજા એવી વાત કરી જાય તો ત્રીજી વ્યક્તિ પ્રત્યે ક્રોધ કે રોષ કરવું કે તેના પ્રત્યે દ્વેષ કરવું એમ કરવું નહીં. ત્રિદંડથી ખેદ માનવું નહીં. મન વચન કાયામાંથી કોઈ પણ પ્રકારે પોતાને પ્રતિકૂળતાઓ એ દંડ, એનાથી ખેદ માનવું નહીં. મોહ દ્રષ્ટિથી વસ્તુ નિરખવું નહીં. હૃદયથી બીજું રૂપ રાખવું નહીં. સેવ્યની શુદ્ધ ભક્તિ કરવું અસામાન્ય અહીંથી. સેવવા યોગ્ય જે છે એ તો જીનેશ્વર ભગવાન છે, જીનેશ્વર ભગવાનની વાણી છે, પંચ પરમેષ્ઠી છે, તો એમની શુદ્ધ ભક્તિ કરવું. નીતિથી ચાલવું. તારી આજ્ઞા તોડવું નહીં, ભગવાનની આજ્ઞા તોડવું નહીં. અવિનય કરવું નહીં. ગળ્યા વિના દૂધ પીવું નહીં. દૂધ પાણી એ બધું શુદ્ધ ગળીને પીવું. ગળ્યા વિના દૂધ પીવું ને એનું કારણ હોય છે કે વખતે જે ગાયને ધોવામાં આવે કે ભેંસને ધોવામાં આવે તો પેલા જે વાસણની અંદર જેમાં ધોવામાં આવે બોગળનું કે એવો હાંડો કે નાની હંડી કે તપેલું કે જે હોય તો એની અંદર પણ કાંઈક એવું રહ્યું હોય અથવા તો ધોતી વખતે પણ કાંઈક પડ્યું હોય તો એ અપેક્ષાથી એ ગળી લેવું જોઈએ. આમે ઇન્ડિયાની અંદર એવી જાતના જે દૂધ હજી અત્યારે વર્તમાનમાં લોકો વેચે છે તો એ દૂધને ગળવા તો પડે જ છે. જે રબારી વગેરે આપી જાય છે એ દૂધને ગળવા જ પડે છે. પછી 226 છે, તે ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. ભગવાને જે ત્યાગ વાતનું કહ્યું છે એ વસ્તુનો ત્યાગ જ રાખવું, એને ઉપયોગમાં લઉં નહીં. પાપથી જય કરી આનંદ માનવું નહીં. ગાયનમાં વધારે અનુરક્ત થવું નહીં. કર્ણેન્દ્રિયનો વિષય થયો ને. નિયમ તોડે તે વસ્તુ ખાવું નહીં. ગૃહ સૌંદર્યની વૃદ્ધિ કરવું. ઘરમાં સૌંદર્યની વૃદ્ધિ કરવું એમ કે છે. ગૃહ સૌંદર્યની વૃદ્ધિ કરવું. સારા સ્થાનની ઈચ્છા ના કરવું, પણ બીજે પોતાનું જે ઘર છે એમાં જ સારી રીતે સ્વચ્છતાપૂર્વક સુંદરતા રાખે એમ, પણ સારા સ્થાનની ઈચ્છા ના કરું કે આ તો આવું છે તો બીજું આમ લઈ લઈએ તેમ કરી દે. એટલે એક પ્રકારે સંતોષની વૃત્તિ આ બે દ્વારા કરવાની કહી છે. પછી અશુદ્ધ આહાર જળ ન લવું. મુનિત્વ ભાવ. અશુદ્ધ આહાર કે અશુદ્ધ જળ ન લવું. મુનિને માટે તો એમને માટે બનાવેલો આહાર પણ મુનિ તો ગ્રહણ નથી કરતા. પછી કેશલોચન કરવું. મુનિ ને કેશલોચન હોય છે. પરિસહ પ્રત્યેક પ્રકારે સહન કરવું. આ મુનિ પણ આ ભાવની વાત લખી છે અહીંયા. પરિસહ પ્રત્યેક પ્રકારે સહન કરવું. કેશલોચન કરવું. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવું. કંદમૂળનું ભક્ષણ ના કરવું. આ બધી વસ્તુ શ્રાવકને, સાચા શ્રાવકને પણ એટલી જ લાગુ પડે છે. કોઈ વસ્તુ જોઈ રાચ્યું નહીં. એવી વસ્તુને જોઈ અને એવા પ્રસંગો વગેરે એમાં જ રાચ્યું નહીં. લગ્નના પ્રસંગો ને એવા બધા જે પ્રસંગો, જે લૌકિક પ્રસંગો જે બધા હોય એમાં ઘણા લોકો ખૂબ રાચી રહે. તૈયારી વગેરેમાં એની જ વાતો કરવામાં જ રોકાઈ રહે. ત્યાં સુધી એની જ વાતો કેટલાય દિવસો સુધી કર્યા કરતા હોય. એવું રાચવું નહીં. હવે બની ગયો પ્રસંગ થયો, ઠીક છે, સારી વાત છે. કોઈ ધાર્મિક પ્રસંગ હતો કે કોઈક વ્યવહાર કે સામાન્ય પ્રસંગ કોઈ થવાનો કેવો કોઈ બરાબર છે. પછી હવે એમાં જ રોકાઈ રહેવાથી તો નકામા વિકલ્પો વધે છે. આજીવિકા માટે ઉપદેશક થવું નહીં. પેલા પણ આવું આવી ગયું છે, પણ આ તો મુનિની અપેક્ષાથી વાત છે અથવા તેવા ઉત્કૃષ્ટ શ્રાવકની અપેક્ષાથી વાત છે.
તારા નિયમને તોડું નહીં, દિનેશ્વર ભગવાનના નિયમને તોડું નહીં. શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરવું, શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરવું, શાસ્ત્ર અભ્યાસ કરી અને શ્રુત જ્ઞાનની વૃદ્ધિ કરવું. શ્રુત જ્ઞાનની વૃદ્ધિ જીવને બહુ ઉપયોગી થાય, બહુ એટલે બહુ જ ઉપયોગી થાય. જીવને જ્યારે જ્યારે પડવાનો વખત આવે ત્યારે જેને ખૂબ એવો અભ્યાસ કર્યો છે ત્યારે એમાંથી કાંઈક ને કાંઈક તેને યાદ આવી જાય, કોઈક વસ્તુ એવી યાદ આવી જાય. જેને અભ્યાસ જ નથી કર્યો એને શું યાદ આવશે? આ જે શાસ્ત્રના અભ્યાસ આપણે કરીએ છીએ, આટલું બધું સમજીએ છીએ, કરીએ છીએ, એમાંનું ઘણું બધું આપણી સ્મૃતિમાં રહ્યું હોય છે. અને ખરો વખત જ્યારે આવે ત્યારે આપણે પાછા પડતા હોઈએ એવી વખતે એવી વસ્તુ યાદ આવી જાય છે. અને એ યાદ આવી જાય છે ત્યારે આપણે આપણી જાતને સંભાળી શકીએ છીએ. જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય કરવી. ભલે ને ગમે તેટલું ખ્યાલ હોય, બધું હોય, તો પણ એના એ જ શાસ્ત્ર વગેરે ફરી ફરીને વાંચનમાં લેવાથી એની દ્રઢતા થાય છે. એટલું જ નહીં, પરંતુ કેટલાય પ્રકારે સમાધાનો પ્રાપ્ત થઈ ગયા હોય એટલે નકામાના વિકલ્પો ઉઠતા નથી, શંકા થતી નથી, આશંકાઓ થતી નથી. અને એક પ્રકારે એવી શાંતિ અનુભવાય છે કે જેને કારણે આપણે જે કરવાનું છે એ નિર્વિકલ્પ ધ્યાન એ સારી રીતે કરી શકીએ છીએ. જ્ઞાનની વૃદ્ધિ કરવી, પણ આત્માને લક્ષ્ય કરવી, વિદ્વતા માટે કે જેને માટે નહીં. તારા નિયમનું મંડન કરવું, તારા નિયમનું ખંડન ન કરવું, ક્યારેય મંડન કરવું, એને સ્વીકારવું, એને માન આપવું, બીજાઓને પણ સમજાવવું. રસ દારવ થવું નહીં. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયના વિષયો જે છે અને મુખ્યત્વે આ જીભના રસ વગેરે જે છે તો એની લુલુપતા ન કરવું. કસાય ધારવું નહીં, કસાય તો છોડવાના છે. બંધન રાખવું નહીં, અબ્રહ્મચર્ય સેવું નહીં. આત્મ પરાત્મ સમાન માનવું, આત્મા અને પરનો આત્મા બધાને સમાન માનવું, આત્મ પરાત્મ સમાન માનવું. સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય, કે જે આપણે બોલીએ છીએ તેમાં પહેલું વાક્ય છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે બધા સરખા છે, બધા સમાન છે, સિદ્ધ સમાન છે. જીવ માત્ર, મનુષ્યની વાત નથી, જીવ માત્ર બધા જ. લીધો ત્યાગ ત્યાગવું નહીં. કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો પછી એને છોડીને ફરી પાછા લેવા માંડીએ એમ ન થવું જોઈએ. ગુસ્સા ઇત્યાદિ ભાષણ કરવું નહીં, ખોટું ભાષણ કરવું નહીં. અસત્ય વગેરેના બોલવું નહીં. કોઈ પાપ સેવું નહીં, અબંધ પાપ ક્ષમાવું, અબંધ પાપ ક્ષમાવું. એટલે વિકલ્પ આવ્યો હોય તો એ જેને કારણે પાપના બંધ પડતા હોય તેને માટે ક્ષમા માંગવું અને પ્રાયશ્ચિત કરવું. ક્ષમાવવાના માન રાખવું નહીં, મુનિ સમાન. ક્ષમાવવામાં માન રાખવું નહીં. એટલે કોઈ પાસે ક્ષમા માગવામાં અમે મોટા છીએ એટલે અમે ક્ષમા ન માગીએ એમ ન રાખવું. મુનિને સામાન્ય માટે, આપણે માટે પણ એમ જ છે. નાના કે મોટા ગમે તે હોય, કોઈને પણ આપણા થકી દુઃખ થયું હોય તો આપણે એને ખમાવીએ છીએ, ક્ષમા માગીએ. એમાં આપણે દોષ થયો હોય તો ક્ષમા માગવી જ હોય, એ જરૂરી છે. ગુરુના ઉપદેશને તોડવું નહીં, ગુરુનો અવિનય કરવું નહીં, ગુરુને આસને બેસવું નહીં. આ બધો ગુરુ તરફનો વિનય છે અને એ વિના જ્ઞાન થાય નહીં. કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. ગુરુની સાથે એમની નિશ્રામાં રહેતા હોય ને ત્યાં રહેવાનું થતું હોય તો એ રીતે પણ એ બી મહત્તા લાગે કે અમે એમની સાથે છીએ, એમની જોડે રહીએ છીએ, એમના ખાસ છીએ, એવા પ્રકારની મહત્તા પણ રાખવું નહીં, એવી મહત્તા ભોગવું નહીં. તેથી શુક્લ હૃદય તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવું, પરંતુ એવા ગુરુની નિશ્રા દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરવું. શુક્લ હૃદય
સાચા હૃદયથી, શુદ્ધ હૃદય, મનને સ્થિતિસ્થાપક રાખવું, વચનને રામબાણ રાખવું, વચન એવા બોલવું કે નિષ્ફળ ન જાય. એટલે ગમે તેવા વચનો હું બોલું જ નહીં. જેમ રામબાણ નિષ્ફળ ના જાય એવી રીતે વચન બોલીએ તો પછી એવા જ બોલીએ કે જે નહીં અસર ઉપજે. એટલે સાચા સત્ય વચન જ બોલીએ. મુનિને માટેની વાત છે ને. મનને સ્થિતિસ્થાપક રાખવું એટલે મનની અંદર જડતા ન હોય. સામી વ્યક્તિને સાંભળવા માટે એટલી સહિષ્ણુતા સાથે સાથે હોય. અસત્યમાં ન જાય પણ છતાં એટલું હોય. એ અને સંયોગો એવા આવે, કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ કે વિપરીત કે એવું પણ આવે તો એથી મનમાં ખેદ ના પામે. મનને સ્થિતિસ્થાપક રાખવું, વચનને રામબાણ રાખવું. પછી કાયાને કુર્મ રૂપ રાખવું, હૃદયને ભ્રમર રૂપ રાખવું, હૃદયને કમળ રૂપ રાખવું, હૃદયને પથ્થર રૂપ રાખવું, હૃદયને લીંબુ રૂપ રાખવું, હૃદયને જળ રૂપ રાખવું, હૃદયને તેલ રૂપ રાખવું, હૃદયને અગ્નિ રૂપ રાખવું, હૃદયને આદર્શ રૂપ રાખવું, હૃદયને સમુદ્ર રૂપ રાખવું. આટલા બધા વાક્ય હૃદયને વિશે મૂક્યા છે. એટલે જે વસ્તુને સાથે સરખામણી કરીને કહ્યું છે તો એ વસ્તુ જે છે એનો જે ગુણ હોય એને એની સાથે લેવાનો. એમને કયા અર્થમાં જે વાત કરી છે એ આપણે જરાક સમજવું પડે. આ હૃદયને આ લીંબુ રૂપ રાખવું કે જળ રૂપ રાખવું કે બધા ભાવને આપણે જરાક શાંત ચિત્તથી બેસાડવાનો પ્રયત્ન કરવો પડે. આમાં તો એવું છે. હૃદયને ભ્રમર રૂપ રાખવું. અર્થ એવો બેસે કે ભ્રમર એટલે આ આંખની ઉપર, એના રૂપ રાખવું એટલે શું? ભ્રમરના સ્થાને રાખવું એવું પણ વાત નથી. કમળ રૂપ રાખવું. કમળ રૂપમાં તો બેસે છે આપણને કે જળ કમળવત જે કહીએ આપણે ત્યાં કહીએ છીએ કે કમળ જે છે તે પાણીમાં રહે છતાં પણ એ ભીંજાતું નથી અને કમળ કાદવમાં ઉકે છતાં પણ કમળ જે છે તે મલિન હોતું નથી. એટલે એ રીતે હૃદય પણ એવી રીતે રાખવું. હૃદયને પથ્થર રૂપ રાખવું એટલે ગમે એવા પ્રસંગ આવ્યા હોય, દુઃખના પ્રસંગ આવ્યા હોય તો પણ પથ્થરની જેમ પથ્થર પર કાંઈ અસર ન થાય એમ પોતાને કાંઈ અસર ન થાય એવું સ્ટ્રોંગ રાખવાની વાત છે. હૃદયને લીંબુ રૂપ રાખવું એટલે કદાચ એના આકારની નાનકડું છે ને લીંબુ એ અપેક્ષાથી વાત હોય. બાકી લીંબુ રૂપ એટલે ખટાશની વાત તો ન હોય, પણ હૃદયને કેમ કે એમ બીજાની અપેક્ષાએ નાનું રાખવું એટલે અભિમાન ના કરવું. હૃદયને જળ રૂપ રાખવું. જળને સામાન્ય રીતે શીતળ કહેવામાં આવે છે તો એમ શીતળતા શાંતિ રાખવી એવો ભાવ થાય છે. અથવા તો ચોખ્ખું રાખવું એવો પણ ભાવ થાય છે. ભાવ આમાંથી આવે. હૃદયને તેલ રૂપ રાખવું. તેલમાં રેડીએ તો એક સરખી જે ધાર થાય છે તો એવી રીતે હૃદયને એક સરખી રીતે રાખવું એનું પ્રવર્તન. હૃદયને અગ્નિ રૂપ રાખવું. અગ્નિ જે છે એ વસ્તુને બાળે છે તો હૃદય જે છે એ પાપને બાળે એમ રાખવું. હૃદય એવું રાખવું કે જેથી જે મલિનતા હોય એને બાળવું. હૃદયને આદર્શ રૂપ રાખવું. હૃદયને સમુદ્ર રૂપ રાખવું એટલે વિશાળ રાખવું. પછી વચનના છે. હૃદયને સમુદ્ર રૂપ રાખવું. પછી વચનને અમૃત રૂપ રાખવું. અને પછી છે વસ્તુ 70મું વચનને નિંદ્રા રૂપ રાખવું. વચનને નિંદ્રા રૂપ રાખવું અને વચનના પછી વિશેષ છે તો એ બધું આગળ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
અને આના પણ થોડાક ભાવો ફરીથી આપણે જોઈશું.